અને આવા સંતો આપણને સાચો બોધ આપે અને સારો બોધ આપે ને. પાંડવો અને કૌરવોનું યુદ્ધ તો હાલતું જ હતું, એટલે કોકે દુર્યોધનને આવીને એમ કીધું કે તમારો ભાઈ સહદેવ ત્રિકાળ ધ્યાનીને જોશી છે, એને તું પૂછ કે આ યુદ્ધમાં અમારી વિજય કેમ થાય, એટલે એ કહી દે હે. એટલે દુર્યોધને સહદેવને પૂછ્યું કે તમે ત્રિકાળ ધ્યાની છો તો અમારો યુદ્ધમાં વિજય થાય ને તમે હારી જાઓ એવું મને કઈક કયો નહીં. એટલે સહદેવ તો સદાચારી હતા, એટલે એને કહી દીધું કે ભાઈ આ હાવ હેલો ઉપાય છે. અમારા ભાભી વેલા ઉઠીને ભીષ્મ પિતાની પૂજા કરે અને ભીષ્મ પિતા એમ કે અખંડ સૌભાગ્ય, એટલે અમે હારેલા ને તમે જીતેલા. બસ આટલું જ છે. નકર કોઈ વેરીને એવી સલાહ દે? કોઈ વેરીને એવી સલાહ ન દે. પણ દુર્યોધને એવું ન કર્યું. એના પત્ની એવી પૂજા ન કરી શકા, પણ આપણે વિચાર કરી લેવાનું છે. એટલે આપણી વૃત્તિ શ્રદ્ધાથી સદગુરુની પૂજા કરે, સદગુરુની ઉપાસના કરે અને સદગુરુનો અખંડ સૌભાગ્યનો આપણને આશીર્વાદ મળે. આપણા ચિત્તની અંદર અહમ બ્રહ્માસ્મિ સોહમ અસ્મિ આવું નિરંતર ચિંતન થયું, એ સદગુરુનો અખંડ સૌભાગ્યનો આશીર્વાદ છે. એટલે આપણો વિજય જ, એટલે આપણો વિજય જ છે. પણ આપણને ઉપાસના કરતા આવડવું જોઈએ તો વિજય થાય. માટે સત્પુરુષ હે સદાચારી સતબોધી, જે સાચો બોધ આપે. આપણા સદગુરુ કોઈ દી કોઈનું પતન થાય એવો બોધ ન આપે, પણ બીજાનું કલ્યાણ થાય એવો બોધ આપે. આપણને સારી શિખામણ આપે. અને સદગુરુ જ એક છે જે આપણને કાંઠે લઈ આવે, એ કોઈ દી ભાઠે ન ભરાવે. પણ આ જીવની અભાગ છે કે જે કાંઠે લઈ આવે એને પડતા મૂકી, જે ભાઠે ભરાવે એની સલાહ લે. આનું શું કરો? જે આપણને કાંઠે લઈ આવે છે એની સલાહ લેવાને બદલે જે આપણે ભાઠે ભરાવે એની સલાહ લે. જ્યાં વાલપ રાખવાની હોય ને ત્યાં ન રાખે. જ્યાં આપણું પતન કરે એમ હોય, આપણું પતન થઈ જાય એમ હોય ને ત્યાં વાલપ રાખે. ત્યાં વાલપ રાખે. એટલે બહેનો માટે કહે છે કે દીકરાની વહુ માટે વાલપ રાખો. આજ મારી દીકરી છે તો તમારો બેડો પાર થઈ જાય, સંસારનો બેડો પાર થઈ જાય. પણ બીજે રાખવા જાય એટલે સંસાર બગડે છે. બાકી હો ને જો દીકરી એકવાર માની લે તો એને જિંદગીમાં કોઈ દી વાંધો આવે સંસારમાં? એટલે આપણે સદગુરુનો સંગ કરવો, એની હારે પ્રીતિ બાંધવી, એ સતબોધી છે. ગુરુના વચને વચન માન્ય કરવા,
વશિષ્ઠ મહારાજ ભગવાન રામને એમ કહે છે કે રામ, સદગુરુ જેવું કોઈ દયાળુ નથી, એટલે સદગુરુની આજ્ઞાનું પાલન કરવું, એની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવું. અને સદગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને 3 લોકમાં કોઈ સુખી નથી થયું. 3 લોકમાં કોઈ સુખી નથી થયું. એટલે સદગુરુની આજ્ઞાનું આપણે પાલન કરવું. જે સતબોધી છે, જે સત્ય છે, એનું મન સત્યના બોધ માટે તલપાપડ થાય, અને આપણું મન વિષયોમાં તલપાપડ થાય. અને આપણું મન જ્યારે વિષયોમાં તલપાપડ થતું હોય ને, ત્યારે આવા સંતોનું મન આપણને ઉગારવા માટે તલપાપડ થાય. એટલે સદગુરુની બલિહારી છે કે અમારો ઉગારો થયો એવો બધાયનો થાય, આવો સંતોનો ભાવ છે. માટે પલક કહે, સાચો સાધક દેખી સુન આકાશમાં જાય, અને ઓળખાવે આપે આપને ને કરી દે બેડા પાર. સતબોધી, શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, સદાય પરમ કૃપાળુ. જે શુભ નિષ્ઠા છે, શુભ નિષ્ઠા કોને કહેવાય? જે મારા સદગુરુ છે અને એણે જે નામ આપ્યું એ 16 વાળને એક રત્તી સત્ય છે, અને એનાથી જ બધાનો ઉદ્ધાર થયો છે, એનાથી જ બધાનું કલ્યાણ થયું. આવી દ્રઢ શ્રદ્ધા, એને દ્રઢ નિષ્ઠા કહેવાય છે. મારા સદગુરુ તારણહાર છે, નામ આપ્યું એ સત્ય છે, આ દ્રઢ નિષ્ઠા છે. અને એક વાત યાદ રાખજો, ગુરુમાં કે નામમાં જો એક દોરાવાય શંકા હોય તો કાંઈ સફળતાની રાહ જોવાની થતી જ નથી. એકાગ્રતા થવાની કોઈ સંભાવના જ નથી જો ગુરુમાં કે નામમાં એક દોરાવાય શંકા હશે તો. માટે શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, જે શુભ ગુણ છે, વિવેક, વિચાર છે, જ્ઞાન છે, શ્રદ્ધા છે, ક્ષમતા છે, ક્ષમા છે, ધીરજ છે, ધારણા છે, વૈરાગ્ય છે, આ બધા શુભ ગુણ છે. એ શુભ છે અને એ સંપન્ન છે. જેમ પૂર્ણિમા આવે ત્યારે જરાય ચંદ્ર નાનો રહેતો નથી, એ પૂર્ણ કળાએ ખીલી જાય. એમ સદગુરુની કૃપાનો પ્રસાદ આપણા જીવનની અંદર કોઈ ખામી દેવા દેતો નથી. સદગુરુની કૃપાનો પ્રસાદ મળતા સાધકના જીવનની અંદર કોઈ પ્રકારની ખામી રહેતી નથી. સર્વગુણ સંપન્ન બને છે. અને સદગુરુનો પ્રસાદ મળતા, એની કૃપાનો પ્રસાદ મળતા ચંદ્રમાની જેમ આપણું જીવન પૂર્ણ કળાએ ખીલી ઉઠે. માટે શુભ નિષ્ઠા, શુભ ગુણ સંપન્ન, સદાય પરમ કૃપાળુ, જેનો દયાળુ સ્વભાવ છે. તમને કોકે 1-2 વાર ગાળ દીધી હોય ને, ભલે પછી તમે એને કાંઈ ન કહો, એની હારે સારો વ્યવહાર રાખો, હળી મળીને રહ્યો, પણ મનમાંથી હાવ ડંસ તો જાય જ નહીં. ઈ યાદ તો રહે જ, અંતરમાંથી હાવ ડંસ ન જાય,
પણ સંતોના દયાળુ સ્વભાવ છે કે જ્યાં દયાની જ વાદળી ચડી છે અને એની જ કરુણાની વાદળી વરસા જ કરે છે. અને મહાપુરુષોની કરુણાની દયાની વાદળી વરસી અને આપણા માનવ રૂપી ક્ષેત્રની અંદર સારા ગુણનો પાક લઈ આવ્યા છે. આપણું જીવન જો કઈ ગુણીલું હોય ને તો સદગુરુની કૃપા માનજો કે એને કાંઈક કરુણાની વાદળી વરસાવી છે. એટલે આપણા હૃદયરૂપી ભૂમિકાની અંદર સારા ગુણના બીજોના અંકુર ફૂટ્યા છે. પણ ક્યારે ફૂટ્યા? સદગુરુએ કરુણાની વાદળી વરસાવી ત્યારે. અને ગુરુ કૃપાની વાદળી માનવ સમાજ ઉપર દરેક સંતોએ વરસાવી છે. અને માનવ સમાજને માટે જે ભજન, વાણી, શબ્દ, સાખી, ગદ્યવાણી, પદ્યવાણી આ બધું માનવ સમાજના કલ્યાણને માટે જ કર્યું છે. માનવ સમાજને કલ્યાણ માટે કર્યું છે. માટે સદાય પરમ કૃપાળુ સદગુરુ એને કહીએ જેણે આત્મ રૂપ ઓળખાયું, જેની સમદ્રષ્ટિ વળી શાંતિ ધીરજ, જેની સમાન દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ ઘાટને જોવે છે, આ સંતો અઘાટને જોવે છે. આપણે દેહને જોવી છીએ, સંતો દેહીને જોવે છે. આ દેહની માલપા રહેનારને જોવે છે. એટલે આવી જેની સમદ્રષ્ટિ છે. ચંદ્રનું પ્રતિબિંબ ગંગાજીમાં પડે કે કાદવના ખાડામાં પડે એમાં ચંદ્રને કઈ મેલ લાગે એવું ખરું? ગંગાજીમાં પડ્યું એટલે શુદ્ધ છે અને કાદવના ખાડામાં પડ્યું એટલે અશુદ્ધ છે એવું કઈ ખરું? બસ એવી જ રીતે આપણો જે આત્મા છે એ જ્ઞાનીમાંય શુદ્ધ છે અને અજ્ઞાનીમાંય શુદ્ધ છે. ઈ ક્યાં મલિન છે? પણ એ તો એની પ્રકૃતિ છે. પ્રકૃતિના પડદા દૂર કરે તો માય બેઠો નિરંતર નિર્દોષ છે. માટે આવી જેની સમાન દ્રષ્ટિ છે વળી શાંતિ ધીરજ, જેની શાંતિમાં કોઈ દી ભંગ નહીં, ક્યારેય ભંગ પડતો નથી. આપણને શાંતિમાં ભંગ પડતો હોય ને તો ખરેખર આપણને શાંતિ ઓળખાણી નથી. અને જેને સાચી શાંતિ ઓળખાણી છે એને ગમે એ સંજોગોની અંદર અશાંતિ ક્યારેય થતી નથી. કારણ કે શાંતિ આત્માનો ગુણ છે. આ વાતાવરણની કે ઘડી બે ઘડીની શાંતિની વાત નથી, આ તો અખંડ શાંતિની વાત છે. માટે સમાન દ્રષ્ટિ વળી શાંતિ ધીરજ, મહાપુરુષોની ધીરજ ધારણાને ધન્યવાદ છે. આપણે એની અનુભૂતિ છે કે જે દિવસે એને લઈને આવ્યો ત્યારે મેં એને એક જોકમાં પૂરી હતી. એટલે કે જો ઊભા માલપા જઈ શકે નહીં, પંખાની વ્યવસ્થા નહીં, એમાં પણ એને ધીરજ નથી છોડી. લોકો એને કીધું તું ક્યાં ગઈ છો તું, મહેલો મૂકીને ત્યાં, તોય એની ધીરજ નથી છોડી. એટલે આ તમને જે કહે છે ને એની સૌ અનુભૂતિ છે. જેને આમાં જ આવું છે અને જે સિદ્ધ છે એ કોઈ દિવસે અધીરો ન થાય ભાઈ.
એટલે મહાપુરુષોની ધીરજ ધારણાને ધન્યવાદ છે કે ગમે એવી પરિસ્થિતિની અંદર એણે ધીરજ ગુમાવી નથી. અને ભક્તિ માર્ગને જેને સફળ કરવો હોય ને એણે ધીરજ રાખતા શીખવું પડશે. આપણે જ કહીએ છીએ ને કે ઉતાવળે આંબા નો પાકે. સમરણ કરતા એકાગ્ર થતા થોડી વાર લાગે, તો ધીરજ રાખો, મહેનત ચાલુ રાખો. આપણને એમ કે કઈ થાય, પણ મહેનત ચાલુ રાખો તો થાય. ધીરજ રાખો. આ તો કઈ અભ્યાસ કર્યો ન કર્યો ને ત્યાં તો ગુરુને ફરિયાદ ચાલુ કરે કે અમને આમ નથી થતું, અમને આમ નથી થતું. પણ આપણે કંઈક ધીરજ તો રાખવી પડે ને. પેટ પિયાળે પવનના ગોટા ખેંચું ખૂબ ધીરા, દમ દમ શું મને દર્શ બતાયા, હું ભરું પવનના ફેરા. એસા સદગુરુ સાહેબ હમારા कि हमने बताया गगन में डेरा.